હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત ટેનિસ ક્લબ અને રતિલાલ ગો પરીખ વ્યાયામ શાળા ખાતે ધૂળેટીના દિવસે સ્નેહમિલન સમારંભ કાર્યક્રમ યોજાયો। પ્રાંતિજ નગરમાં 1928ની સાલમાં જેની સ્થાપના કરવામાં આવી હતી તેવા વ્યાયામ શાળા સંકુલમાં દર વર્ષે હોળી ધૂળેટીના પવિત્ર પ્રસંગે નગરના વડીલો, યુવાનો તેમજ વ્યાયામવીરો એકત્રિત થઈને રંગોત્સવની ઉજવણી કરે છે। આ વર્ષે પણ ધૂળેટીના પાવન દિવસે પ્રાંતિજ નગરના મધ્ય ભાગમાં આવેલ ટેનિસ ક્લબ સ્થિત ચોકમાં નગરના શ્રેષ્ઠીઓ ઉપરાંત રમતવીરો તેમજ વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહીને રંગોત્સવ મનાવ્યો હતો। આ સંસ્થાના મુખ્ય કર્તા હતા શરદચંદ્ર પરીખનું તાજેતરમાં દુઃખદ અવસાન થતાં રંગોત્સવ સાથે સાથે શ્રદ્ધાસુમન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સ્વર્ગસ્થ શરદચંદ્ર પરીખના સુપુત્ર નીરવભાઈ પરીખના આમંત્રણને માન આપીને નગરના શ્રેષ્ઠી રહીશભાઈ કસબાતે, નિત્યાનંદભાઈ, પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર, ભરતભાઈ સોલંકી, પૂર્વ પ્રમુખ ગિરીશભાઈ પટેલ, વર્તમાન મહિલા પ્રમુખ અનિતાબેન પંડ્યા અને પૂર્વ પ્રમુખ જિગ્નેશ પંડ્યા, જમનાદાસ વકીલ, ડૉક્ટર ડેરિયા સાહેબ ઉપરાંત નગરના નામી અનામી મહાનુભાવોએ ઉપસ્થિત રહીને રંગોત્સવની ઉજવણીની સાથે સાથે સ્વર્ગસ્થ શરદચંદ્ર પરીખ તેમજ પ્રભાકરભાઈ ખમાનને પુષ્પાંજલિ અર્પીને શ્રદ્ધાંજલિ અર્પી હતી। નીરવભાઈ પરીખે રંગ છાંટીને સૌને રંગે રંગાયા હતા તેમજ સંસ્થાનો પરિચય આપીને પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું। નગરના અગ્રણીઓએ વ્યાયામ શાળાનો વિકાસ અવિરત રહે તેવી લાગણી પ્રગટ કરી હતી। ભરતભાઈ સોલંકી, વિજયભાઈ બ્રહ્મભટ્ટ તેમજ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટે સ્વર્ગસ્થ શરદચંદ્રને યાદ કરીને તેમણે કરેલ સમાજ સેવાને વાગોરી હતી અને વર્ષો પૂર્વે પરીખ વ્યાયામ શાળા દ્વારા ચાલતી પ્રવૃત્તિઓને યાદ કરીને તેને બિરદાવી હતી। જીલ રાવળ, ZSTV, પ્રાંતિજ।